हेलो फ्रेंड्स, केम छो? बधाई मजामां? મને ઉમ્મીદ છે કે તમને મારું પાછલો જે વિડીયો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું જોયું હશે, તમને સરખી રીતે સમજાઈ ગયું હશે અને તમને પ્રેક્ટિસ પણ એની કરી હશે. ઓકે, આજે આપણે એક કદમ બીજું આગળ વધીએ છીએ. આજે આપણે શીખશું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મતલબ ત્યારે જે તે વખતે કોઈ પર્ટિક્યુલર સમયની વાત કરું છું ત્યારે ક્રિયા ચાલી રહી હતી. જેવી રીતે ગઈકાલે સાંજે હું જ્યારે ઘરે આવ્યો, મારા મમ્મી જમવાનું બનાવી રહ્યા હતા. ક્યારે? જ્યારે હું ઘરે આવ્યો. માની લો કે તમે ઘરે સાંજે 6 વાગે આવ્યા, તો મારા મમ્મી ગઈકાલે સાંજે 6 વાગે જમવાનું બનાવી રહ્યા હતા. એટલે ત્યારે ક્રિયા ચાલુ હતી. તે ટેન્સને આપણે પ્રેઝન્ટ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહીએ છીએ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મતલબ સબ્જેક્ટ ખબર છે ને? ક્રિયા કરવાવાળો. ક્રિયા કરવાવાળો આ સેન્ટેન્સમાં ક્રિયા કરવાવાળો કોણ છે? મારા મમ્મી. તો મારા મમ્મી એટલે ક્રિયા કરવાવાળો સબ્જેક્ટ ત્યારે જમવાનું બનાવી રહ્યા હતા. એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ મારા મમ્મી જમવાનું બનાવી રહ્યા હતા. સમજાઈ ગયું? જ્યારે હું ગઈકાલે બજાર ગયો, માણસો બાજી રહ્યા હતા. માણસો બાજી રહ્યા હતા એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હું ગઈકાલે સવારે વાંચી રહ્યો હતો. મારા મમ્મી 6 દિવસ પહેલાં મને કંઈ સમજાવી રહ્યા હતા. મારા પપ્પા 6 દિવસ પહેલાં મને કંઈ દઈ રહ્યા હતા. તો દઈ રહ્યા હતા, ખાઈ રહ્યા હતા, પી રહ્યા હતા, મને સમજાવી રહ્યા હતા. આ બધા સેન્ટેન્સીસ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય. મને ઉમ્મીદ છે તમે ગુજરાતીમાં ટેન્સને સમજી ગયા છો. હવે જ્યારે આપણે ગુજરાતી ટેન્સ જેવું ઇંગ્લિશમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બનાવ્યું, સેમ આવી રીતે જેવી રીતે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બનાવશું, તો એમાં વર્બ શું લેશું? ઓક્ઝિલરી વર્બ લેશું, વોઝ અને વર. અને મેન વર્બ શું લેશું? V1 ING મતલબ ઇંગ ફોર્મ, વર્બનું ઇંગ ફોર્મ. જેવી રીતે હું નાચી રહ્યો હતો, આઈ વોઝ ડાન્સિંગ. મારા મમ્મી જમવાનું બનાવી રહ્યા હતા, માય મધર વોઝ મેકિંગ ફૂડ. મારા પપ્પા છાપો વાંચી રહ્યા હતા, માય ફાધર વોઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. હું ગઈકાલે સાંજે ટ્યુશન જઈ રહ્યો હતો, આઈ વોઝ ગોઈંગ ટુ ટ્યુશન એટ 6 o'clock ઇન ધ ઇવનિંગ. મારા કાકા ઘોડો દોડાવી રહ્યા હતા, માય અંકલ વોઝ રાઇડિંગ ધ હોર્સ. મારા મામા રિક્ષામાં જઈ રહ્યા હતા, માય અંકલ વોઝ ગોઈંગ ઇન ધ રિક્ષા. હું ટેક્સી ચલાવી રહ્યો હતો, આઈ વોઝ ડ્રાઇવિંગ ધ ટેક્સી. અમે બધાય ક્રિકેટ મેચ રમી રહ્યા હતા, વી ઓલ વર પ્લેઇંગ ક્રિકેટ મેચ. મને ધ્યાન છે તમે બધા સમજી ગયા હશો. તો પણ કોઈ પણ વસ્તુ નહીં સમજાય તો મને મેસેજ કરજો, પ્રેક્ટિસ કરો. ઉમ્મીદ છે તમે સરખી રીતે સમજી ગયા હશો. થેન્ક યુ.